નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. છેલ્લે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 નું જે છે સોલ્યુશન કરી રહ્યા છે. એમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3 સુધી સેક્શન બી નું સોલ્યુશન આપણે કર્યું છે. તમે બધાએ વિડીયો જોયા હશે, તમને બધાને ખ્યાલ આવી ગયો છે. આજે આપણે ચર્ચા કરવી છે, કોની ચર્ચા કરવી છે? તો કે આજે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 આપણો વિષય કયો છે? યસ, વિજ્ઞાન. બરોબર, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 4 અને એમાંય સેક્શન બી ની સમજૂતી આપણે આજે જોવાની છે. શા માટે એટલું બધું અગત્યનું છે? કારણ કે આવનાર સમયમાં તમારી બોર્ડની પરીક્ષા, આ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું એવું ગાલા અસાઇનમેન્ટ બુક નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન, એની અંદર પણ પ્રશ્નપત્ર નંબર 4 અને એમાંય આપણે સેક્શન બી ની આજે વાત કરવાની છે. ત્યારબાદ ક્રમશઃ જે છે આપણે એક પછી એક સેક્શન વાઇઝ આગળ વધતા જશું. પણ જે આ વિશિષ્ટ બુક જે છે નવનીત પ્રકાશન દ્વારા બહાર પડેલી છે, એની થોડીક વિશેષતાની વાત કરીએ. શા માટે મહત્વની છે? તો કે બુકનું નામ છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10. આ બુક સર અમને ક્યાંથી મળી શકે એમ છે? તો કે આ બુક મેળવવા માટે બેટા તમારી પાસે 3 વિકલ્પો છે. સૌથી પહેલો વિકલ્પ, તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે, ત્યાંથી તમે આ બુક મેળવી શકો છો. અન્યથા નવનીતની ડાયરેક્ટ તમને આ વેબસાઇટ આપેલી છે www.navnitstore.com, ત્યાંથી પણ તમે આ બુક મેળવી શકો છો. અને જો આ બુક તમારે ઘર બેઠા મેળવવી હોય તો અહીં ડિસ્પ્લે ઉપર આપેલો આપણો મોબાઈલ નંબર એટલે કે 7046222254, આ નંબર ઉપર સંપર્ક કરો અને ઘરે બેઠા તમે આ બુક મેળવી શકો છો. અને ઘરે બેઠા બુક મેળવવાનો એક સરસ મજાનો લાભ એ છે કે આ બુક જે છે બેટા એની કુલ કિંમત 240 રૂપિયા છે. પણ જો મોબાઈલ દ્વારા તમે ઘરે બેઠા ઓર્ડર કરો છો તો આ બુક ફક્ત તમને 230 રૂપિયામાં પડવાની છે. ખ્યાલ આવી ગયો? બીજી વિશેષતા બુકની એ છે કે આ બુક જે છે અત્યારના સમય મુજબ ડિજિટલ બુક પણ તમને આપે છે. શું? તો કે સ્માર્ટ ડીજી બુક તમને આપે છે. તો સાહેબ આ સ્માર્ટ ડીજી બુક માટે અમે શું કરીએ? તો કે સ્માર્ટ ડીજી બુક તમને કઈ રીતે અવેલેબલ થશે? એના માટે બેટા જ્યારે તમે આ બુક એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 જ્યારે તમે ખરીદો છો ત્યારે એના ફ્રન્ટ પેજ ઉપર એટલે કે આ બાજુના પેજ પર અહીંયા એક તમને QR કોડ આપેલો છે. આ QR કોડને જેવો તમે તમારા સ્માર્ટફોન સ્માર્ટ ડિવાઇસ વડે સ્કેન કરશો એટલે તરત જ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું આવશે. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, ત્યારબાદ તેને ઓપન કરશો તો એની અંદર બેઝિક ઇન્ફોર્મેશન માંગશે. આ તમામ બેઝિક ઇન્ફોર્મેશન સ્ટુડન્ટની તમે ફૂલફિલ કરશો એટલે તમને એક એક્સેસ કોડ એન્ટર કરવા માટેનું કહેશે. આ એક્સેસ કોડ સર અમને ક્યાંથી મળશે? તો કે બેટા જ્યાં તમે QR કોડને સ્કેન કર્યો છે એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને એક્સેસ કોડ આપેલો છે. અને આ એક્સેસ કોડ જેવો તમે એન્ટર કરશો એટલે તરત જ આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ની સ્માર્ટ ડીડી બુક જે છે એ તમારા સ્માર્ટફોન અને સ્માર્ટ ડિવાઇસની અંદર ઓપન થઈ જશે. આ એક ખાસ આપણા આ પ્રકાશનની વિશેષતા છે. સાથે સાથે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 વિષય ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ઈ બુક્સ પણ અવેલેબલ છે. આ બુક જો તમે ખરીદો છો તો એમાં ખરીદી જો 300 થી વધારેની થાય છે તો બેટા એમાં તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. પરંતુ આ ડિસ્કાઉન્ટ લેવા માટે થઈને તમારે એક કોડ યુઝ કરવાનો છે, જે કોડનું નામ છે NAV15. ખરીદી કરો છો 500 થી વધારેની ખરીદી થાય છે આ બુક્સની તો એમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને આ 20% ડિસ્કાઉન્ટ જે છે એનો તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV20. તમે નવનીત દ્વારા પ્રકાશિત આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ધોરણ 10 ની તમામે તમામ વિષયની તમે આખો સેટ લ્યો છો તો આ તમામે તમામ વિષયના આખા સેટની સાથે તમને એક આપણી બુક જેની આપણે હમણાં વાત કરી ને વિશિષ્ટ બુક જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 એ એકદમ તમને આ આખા સેટની સાથે ફ્રી મળવાની છે. તો આ તમામ ઓફર ફક્ત વિદ્યાર્થીઓના લાભ માટે છે. તો ફટાફટ જે છે આ ઓફરનો લાભ લઈ આ બુક્સ જે છે એને વસાવી લ્યો. અને વધારે માહિતી માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી, અન્યથા અહીં આપેલો નંબર 7046222254
આ નંબર ઉપર સંપર્ક કરો, વધારાની માહિતી મેળવી લો અને ફટાફટ જે છે આ તમામ બુક્સ જે છે એને વસાવી લેવાની છે. સાથે સાથે એમાંથી સરસ મજાની તૈયારી કરી અને આવનાર સમયની બોર્ડની પરીક્ષામાં ખૂબ એવું સારું ઉજ્જવળ પરિણામ આપણે લાવવાનું છે. હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર નંબર 4 ની અંદર વિભાગ બી ની. પ્રશ્નપત્ર નંબર 4 માં વિભાગ બી એટલે કે બધાય વિભાગ બી જે છે બેટા એ 18 માર્ક્સ ના હોય છે. બરોબર, જેટલા પણ પ્રશ્ન આપેલા છે એ ટોટલ પ્રશ્ન પૈકી તમારે 9 પ્રશ્નના જવાબ લખવાના છે. તમને જનરલ અથવા વાળો વિકલ્પ મળે છે, ખૂબ સરસ વાત છે. કારણ કે આની અંદર જો જનરલ અથવા વાળો વિકલ્પ તમને મળતો હોય ને તો તમે એકાદ બે ચેપ્ટર છે ને સ્કીપ પણ કરી શકો છો. બરોબર, ચાલો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ શું આવે છે. સૌથી પહેલો તફાવત આપ્યો કે તફાવતના બબ્બે મુદ્દા લખો. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બેટા પ્રકરણ નંબર 1 નો આ પ્રશ્ન છે. જોઈએ જવાબની અંદર શું થાય. જો કે પહેલા આપણે વાત કરીએ ઉષ્મા શોષક કોને કહેવાય. કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય. નિપજના નિર્માણની સાથે એટલે કે પ્રક્રિયકોનું રૂપાંતર જ્યારે નિપજમાં થાય છે એ દરમિયાન જો પર્યાવરણની ઉષ્મા જે છે એનું શોષણ થતું હોય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. આનાથી ઊંધું ક્ષેપક કોને કહેવાય? કે જ્યારે નિપજોનું નિર્માણ થતું હોય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને શું કહેવામાં આવે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં. બેની વ્યાખ્યા લખો એટલે એક એક મુદ્દો આવી ગયો. બીજો મુદ્દો ઉદાહરણ લખીએ. બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરીએ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે BaOH ટ્વાઇસ એની એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે કે NH4Cl પ્રક્રિયા કરી. ચાલો એમાંથી શું બનશે તો કે એમાંથી બનશે BaCl2 બેરિયમ ક્લોરાઇડ પ્લસ એમાંથી બનશે NH4OH. શું બનશે? NH4OH. રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ નથી, એને આપણે બેલેન્સ કરી નાખશું. બરાબર, ચાલો આ બંને જે છે નિપજ તમને મળી. NH4 ટ્વાઇસ થઈ જશે, અહીંયા 2 મૂકશું, રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. બરાબર, પ્રક્રિયા તમારી રીતે થોડીક બેલેન્સ કરી નાખવાની. ચાલો 2NH4 અહીંયા 2NH4OH છૂટો પડશે. આ રાસાયણિક પ્રક્રિયા થઈ ને એમાં ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે. એટલા માટે શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. બીજું ઉદાહરણ તમને આપેલું છે કે કળી ચૂનાની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે. CaO એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો, કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરો એટલે તરત એમાંથી બની ગયું CaOH ટ્વાઇસ. બરોબર, સોરી. તો આ પણ જે છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને આ દરમિયાન પણ અહીંયા જે છે ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. લ્યો આ બે તફાવતના મુદ્દા લખો એટલે 2 માર્ક્સ મળી જાય. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે થર્મિક પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. પ્રકરણ નંબર 3 નો સવાલ છે અને થર્મિક પ્રક્રિયા છે ને બેટા એ વન ટાઈપ ઓફ વિસ્થાપન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? વિસ્થાપન પ્રક્રિયા. જે તમે પ્રકરણ નંબર 1 માં પ્રક્રિયાઓના પ્રકારમાં ભણી ગયા છો એની જ વાત છે. પણ અહીંયા થોડુંક અલગ છે. શું છે જવાબમાં જોઈએ કે જ્યારે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત એટલે કે દૂર કરી શકે છે. તો આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્મા ક્ષેપક હોવાથી, ઉષ્મા ક્ષેપક એટલે કે વધારે પડતી ઉર્જા ઉત્પન્ન કરતી હોવાથી જે ધાતુ એમાંથી છૂટી પડે છે એ ધાતુ વધારે પડતી ઉષ્માને કારણે પીગળિત અવસ્થામાં મળે છે અને આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહે છે. આ વ્યાખ્યા થઈ ગઈ કે જ્યારે વધારે સક્રિય ધાતુ સંયોજનમાં રહેલી ઓછી સક્રિય ધાતુને વિસ્થાપિત કરી પોતે ત્યાં સ્થાન લે છે ત્યારે વિસ્થાપન પામનાર ઓછી સક્રિય ધાતુ આ પ્રક્રિયા દરમિયાન વધારે પડતી ઉર્જા ઉત્પન્ન થવાને, ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે એ ધાતુ જે છે એ પીગળિત અવસ્થામાં આવી જાય છે અને પીગળિત અવસ્થામાં આવી જાય છે એટલા માટે તેના પ્રક્રિયાને શું કહે છે? થર્મિક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આ તમને ઉદાહરણ આપ્યું છે કે આયર્ન ઓક્સાઇડ આપેલું છે Fe2O3 એની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરવામાં આવે તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમ જે છે Fe કરતા વધારે સક્રિય છે એટલે એલ્યુમિનિયમ શું કરશે તો કે આ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરીને પોતે એની આવી જશે એટલે એમાંથી શું બની ગયું? Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની ગયું. જ્યારે છૂટી પડતી ધાતુ કઈ છે બેટા તો કે છૂટી પડતી ધાતુ કઈ છે? Fe. અને આ ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે આ છૂટી પડતી Fe જે છે ને એ પીગળિત અવસ્થામાં આપણને મળે છે.
કઈ અવસ્થામાં મળે છે? પિગલિત. અને પિગલિત અવસ્થામાં મળતી હોવાથી તેનો ઉપયોગ જે છે એ રેલવેના પાટા અથવા તો મશીનની અંદર પડેલી તિરાડોના ભાગ જે છે એને જોડવા માટે થાય છે. કારણ કે રેલવેના પાટા અથવા તો મશીનની અંદર પડેલી તિરાડો જે છે એને જોડવા માટે વચ્ચે લોખંડ મૂકે તો જોઈન્ટ થઈ જાય ને, પણ લોખંડનો ટુકડો મૂકે તો મેળ ન આવે. પિગલિત અવસ્થામાં રહેલું લોખંડ મૂકશે તો બંને ભાગ જોઈન્ટ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ વાત હતી થર્મિટ પ્રક્રિયાની. ચાલો, બરોબર, ઉદાહરણ થર્મિટ પ્રક્રિયામાં બેટા આ જ લખવાનું. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો. પ્રકરણ નંબર 5. કર્ણકો અને ક્ષેપકો એની વાત કરીએ તો કે કર્ણકમાં હૃદયના ઉપરના બે ખંડોને કર્ણક કહે છે. તો ક્ષેપક કોને કહેવાય? તો કે હૃદયના નીચેના ખંડોને ક્ષેપક કહે છે. બીજું, કર્ણકોની દિવાલ પાતળી હોય છે. સામે વયા જાઓ, કર્ણકોની દિવાલ જાડી હોય છે. ત્રીજો મુદ્દો, કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે. જ્યારે ક્ષેપક જે છે શું છે? તો કે ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે. કર્ણકોમાં રહેલું રુધિર ક્ષેપકમાં ઉતરીને આવે છે. બરાબર. ત્યારબાદ ચોથો મુદ્દો, કર્ણકોમાં રુધિર ક્ષેપકોમાં વહન પામી જાય છે. કર્ણકોમાંથી રુધિર જે છે, અહીંયા આનો આ જ મુદ્દો છે, કર્ણકમાંથી ક્ષેપકમાં આવે તો વહન જ પામવાનું છે. એટલે કે કર્ણકોમાંથી રુધિર ક્ષેપકમાં વહન પામીને આવે છે. જ્યારે ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામીને જાય છે. બરોબર. જમણી બાજુનું ક્ષેપક હોય તો ત્યાંથી ફેફસા તરફ, અને ડાબી બાજુનું ક્ષેપક હોય તો ત્યાંથી શરીરના વિવિધ અંગો તરફ. ચાલો, ત્યાર પછી કર્ણકમાં પાંચમો મુદ્દો કે કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે, અને જ્યારે ક્ષેપકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં કેવું હોય છે? વધારે. કારણ કે કર્ણકોમાં દબાણ ઓછું છે, કારણ કે કર્ણકોમાંથી રુધિર સીધું ક્ષેપકમાં આવી જવાનું. પણ ક્ષેપકમાં આવેલું રુધિર એ બંને ક્ષેપકથી એક જે છે ફેફસા તરફ અને ડાબા બાજુથી શરીરના વિવિધ અંગો તરફ જતું હોવાને કારણે એકદમ પ્રેશરાઇઝ, એટલે કે દબાણપૂર્વક જે છે રુધિરનું વહન કરવું જરૂરી છે. એટલા માટે થઈને ક્ષેપકોમાં જે છે રુધિરનું વહન જે છે એ કેવું થાય છે? દબાણપૂર્વક વહન થાય છે. અને એટલા માટે જ ક્ષેપકોની દિવાલ જાડી છે અને કર્ણકોમાં દબાણ ઓછું હોવાને કારણે એની દિવાલ કેવી છે બેટા? પાતળી છે. એટલે આ તમારે આવો એકદમ ઈઝી હેલો તફાવત 2 માર્ક્સમાં છે. ખ્યાલ આવે છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 28મો પ્રશ્ન, અલિંગી પ્રજનન પદ્ધતિઓના ફક્ત નામ લખવાના છે. લ્યો, બરોબર. પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7 નો પ્રશ્ન, અલિંગી પ્રજનન પદ્ધતિના નામ. તો કે સૌથી પહેલું ભાજન. ભાજનમાં બે આવે, યાદ રાખજો, દ્વિભાજન અને યસ બહુભાજન. બરાબર. આગળના પ્રશ્નપત્રની અંદર આપણે બંને પદ્ધતિ વિશે વાત કરી ગયા. ત્યારબાદ બીજું છે અવખંડન, ત્યારબાદ પુનઃજનન અથવા તો પુનર્જનન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ અને વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કોની અંદર જોવા મળે? તો કે વનસ્પતિના 3 અંગો. કયા કયા? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. તો આ એટલી જે છે 6 એ અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ છે. ખાલી નામ લખવાના આપણને 2 માર્ક્સ જે છે એ રોકડા મળે છે. વિચાર કરો કેટલું હેલું પૂછાય છે. બરોબર. ચાલો, ત્યાર પછી આપેલી આકૃતિઓનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમને આકૃતિ આપેલી છે. યસ, આ આકૃતિ કોની છે? તો કે આપણને ખબર પડે આ જે છે સાહેબ હાઇડ્રાની આકૃતિ છે. સૌથી પહેલા હું તમને કીધું આ કોની આકૃતિ છે? હાઇડ્રા. અને આ જે છે બેટા રાઇઝોપસની આકૃતિ છે. હાલો, પહેલા તો એ ખબર પડી કે આ બંને કોની આકૃતિ છે. બરોબર. હાલો, એમાંથી પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે એ અને બી માં દર્શાવેલ સજીવના નામ. ઓકે, જો એ તો ઓલરેડી આપણે લખી જ નાખ્યા હતા, રાઇઝોપસ અને હાઇડ્રા. હવે બીજું આપ્યું છે કે આપેલી બંને આકૃતિમાં થતી જૈવિક ક્રિયાનું નામ. તો પહેલા તો આપેલી બંને આકૃતિ જે છે એટલે કે આ બંનેની અંદર જે છે બેટા અલિંગી પ્રજનન પદ્ધતિ થાય છે. બરાબર. એટલે કે અલિંગી પ્રજનન નામની જૈવિક ક્રિયા થાય છે. હવે કોની અંદર કઈ થાય છે? તો કે જો હાઇડ્રા જે છે, હાઇડ્રાની અંદર જે છે એ કલિકા સર્જન થાય છે, અને રાઇઝોપસની અંદર શું થાય છે? બીજાણુ નિર્માણ. હમણાં જ આપણે આગળના પ્રશ્નમાં નામ જોયા. જોવો, બરાબર. અહીંયા આપેલું છે કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ. એને એ જ પ્રજનન પદ્ધતિઓ અહીંયા જોવા મળે છે કે આ જે છે હાઇડ્રા છે, હાઇડ્રાની અંદર શું જોવા મળે છે? તો કે કલિકા સર્જન. બરાબર. અને રાઇઝોપસની અંદર શું જોવા મળે છે? તો કે બીજાણુ નિર્માણ.
લ્યો આવું લખવાના બેટા 2 માર્ક્સ મળે છે. તો હું કામ ન લખું? એકદમ ઈઝી. ખ્યાલ આવી ગયો? કલિકા સર્જન ની અંદર બીજું પણ આવે, વસાહતી પ્રકારનું કલિકા સર્જન જોવા મળે. વસાહતી પ્રકારનું કલિકા સર્જન. અને વસાહતી પ્રકારનું કલિકા સર્જન જે છે એ કોને હારે જોવા મળે? તો કે વસાહતી પ્રકારનું કલિકા સર્જન છે ને બેટા ઈષ્ટ જેવા સજીવમાં જોવા મળે. કંઈક આવી રીતે આપણે જોયું તો આ ઈષ્ટ હોય એની ઉપર આવી રીતે આમ જે છે નાના નાના કેટલાય સજીવો જે છે ગોઠવાય અને એક આખું વસાહતી પ્રકારનું કલિકા સર્જન તમારી જાણકારી માટે. બરોબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 30મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ દેખાય છે. બરોબર? કેમ એવું? તો કે ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળામાં પાણીના નાના નાના બૂંદ એટલે કે ટીપા જે છે રહેલા હોય છે. જ્યારે સૂર્યનું કિરણ પાણીના નાના બૂંદો પર આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન, ત્યારબાદ વિભાજન અને ત્યારબાદ પૂર્ણ આંતરિક પરાવર્તનને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન થાય છે. કહેવાનો અર્થ એ છે કે બેટા સમજો કે આ જે છે કોઈ પાણીનું બૂંદ છે, તો આ પાણીના બૂંદ ઉપર જ્યારે કોઈ સૂર્યપ્રકાશનું કિરણ આપાત થાય તો સૌથી પહેલા જે છે શું કીધું? તો કે સૌથી પહેલા આપણને કીધું કે વક્રીભવન થાય. એટલે સૌથી પહેલા વક્રીભવન થયું, સાથે સાથે વિભાજન થયું, વિભાજન પામીને અહીંથી જે છે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને આવી રીતે જે છે 7 રંગનો અહીંયા પટ્ટો જોવા મળે. એટલે કે 3 ઘટના થાય. સૌથી પહેલા થાય વક્રીભવન, ત્યારબાદ થાય વિભાજન, ત્યારબાદ થાય પૂર્ણ આંતરિક પરાવર્તન અને ફરી પાછું વક્રીભવન થાય છે. અને ફરી પાછું વક્રીભવન થવાને કારણે વક્રીભવન થયું સાથે વિભાજન થયું. હવે આવતો પ્રકાશ કેવો છે? તો કે શ્વેત પ્રકાશ છે. અને શ્વેત પ્રકાશનું આપણને ખબર છે એના ઘટક રંગો કેટલા? તો કે 7 રંગોમાં વિભાજન થાય છે. તો શું કીધું કે આના કારણે આકાશમાં 7 રંગોનો પટ્ટો જોવા મળે છે જેને મેઘધનુષ કહે છે. બરોબર? બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી, તેથી આકાશમાં પાણીના નાના બૂંદો હોતા નથી અને આથી બીજી ઋતુઓની અંદર આકાશમાં મેઘધનુષ્ય રચાતું નથી અને તેથી તે જોઈ શકાતું નથી. હવે આવા 4 મુદ્દા લખવાના આપણને 2 માર્ક્સ મળે છે અને આમાં કાંઈ અઘરું રોકેટ સાયન્સની વાતો આપણે કરતા નથી. તમે જોવો છો એકદમ હેલા પ્રશ્નો હોય છે. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલા 31મો પ્રશ્ન છે કે નીચે આપેલા ઘટકોની સંજ્ઞા દોરો. સૌથી પહેલા તમને કીધું વિદ્યુત કોષ. બરોબર? તો વિદ્યુત કોષની સંજ્ઞા શું થાય? તો કે જો અહીંયા દોરીએ આપણે. ચાલો આ વિદ્યુત જો આવી ગઈ, દોરવાની જરૂર નથી. વિદ્યુત કોષ. પછી તમને કીધું અવરોધ. અવરોધની સંજ્ઞા દોરવાનું કીધું છે. બરોબર? અહીંયા પ્લગનું નથી પૂછ્યું, આના પ્લગને કાઢી નાખો. આપણને અવરોધની સંજ્ઞા પૂછે છે. અવરોધની સંજ્ઞા શું થાય? તો કે અવરોધની સંજ્ઞા જો આમ થાય. આ અવરોધ. ત્યારબાદ પૂછ્યું છે આપણને એમીટર. એમીટરની સંજ્ઞા શું થાય? તો કે આવી રીતે આમ, આ પ્લસ, આ માઇનસ અને આ એમીટર. ત્યારબાદ આપણને પૂછ્યું છે તારનું જોડાણ. તો કે તારનું જોડાણ જે છે આ તારનું જોડાણ. અને જોડાણ વગરનો કદાચ તાર પૂછ્યો હોય તો એ આવો હોય. લ્યો આ વાત થઈ ગઈ. તો આ સંજ્ઞાઓ જે છે આને અવરોધ આર વડે આપણે દર્શાવશું. બરાબર? અને આની ઉપર ચલિત અવરોધ કદાચ પૂછ્યો તો ચલિત અવરોધ આવો હોય. આને ચલિત અવરોધ પણ કહેવાય. લ્યો આ 4ની વિદ્યુત કોષ, અવરોધ, એમીટર અને તારનું જોડાણ એની તમને સંજ્ઞા પૂછી હતી. જો આ વિદ્યુત કોષની સંજ્ઞા આવી ગઈ, આ અવરોધની સંજ્ઞા આવી ગઈ, આ એમીટરની સંજ્ઞા આવી ગઈ, આ જે છે તારનું જોડાણ આવી ગયું. 4 ની સંજ્ઞાઓ આપણે દોરી નાખી. ચાલો ઓશન કોચિંગ ક્લાસીસ બેટા તમારા માટે લઈને આવી રહ્યું છે ધોરણ 10 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓ ફૂલ જોરો શોરોથી જે છે આવનાર બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો એની અંદર તમને સરળતા ખાતર તમને સારું પડે ને સારી એવી મહેનત કરી શકો એવા હેતુથી તમારા માટે એક આઈએમપી બેન્ચ જે છે ઓશન કોચિંગ ક્લાસીસ લોન્ચ કરી રહ્યું છે. હાલમાં આ બેન્ચ જે છે એની શરૂઆત થઈ ચૂકી છે, પણ આ બેન્ચ જે છે એના તમને બેનિફિટ્સ ફાયદાઓ શું છે? તો કે સૌથી પહેલી વાત કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન મળશે. 13 પ્રકરણ છે, 13 પ્રકરણ કરતા સાહેબ કદાચ વાર લાગે, ભેગું થાય ન થાય તો બેટા એમાંથી તમને જે આઈએમપી આપવામાં આવે એ આઈએમપી તો કરવું જ ઘટે અને જો એટલું આવડે તોય સારામાં સારા માર્ક આવે. ત્યાર પછીનો બીજો બેનિફિટ છે કે તમને લાઈવ લેક્ચર મળવાના છે. કોઈ કારણોસર લાઈવ લેક્ચર જોઈ શક્યા નથી તો તમને રેકોર્ડેડ ક્લાસ પણ મળવાના છે.
રેકોર્ડેડ ક્લાસ તમે જોઈ શકો છો. ક્લાસ જોયા, કાંઈ ડાઉટ છે, સમજાતું નથી, એના માટે થઈને તમને સરસ મજાનો ડાઉટ ક્લાસ આપશે અથવા તો બેકઅપ પ્લાન તમને આપવાનો છે. પણ તેમ છતાં જો કાંઈ સમજાતું નથી તો તમને વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે 7046222254. આની ઉપર તમારો મેસેજ નાખી દો કે સાહેબ આ વસ્તુમાં પ્રોબ્લેમ છે, સમજાતું નથી, ક્વેરી છે. વિધિન 24 અવર્સ તમને સરસ મજાનું એનું સોલ્યુશન મળી જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે તમને વોટ્સઅપ સપોર્ટ 24/7 તમને મળવાનો છે. સાથે સાથે જે કાંઈ પણ તમે ભણવાના છો એ તમામ મટીરિયલ સરસ મજાનું પ્રેઝન્ટેશન સાથે એ પણ તમને કલરફુલ મટીરિયલ એકદમ તમને ફ્રી આપવાનું છે. બરોબર? અને સૌથી સારામાં સારો બેનિફિટ એ છે કે જે જૂના વર્ષના પ્રશ્નપત્ર છે એ તમામનું સરસ મજાનું સોલ્યુશન પણ આપણે અહીંયા કરવાનું છે. આ કોર્સની કિંમત જે છે 399 રૂપિયા રાખેલી છે. ફટાફટ જે છે આ કોર્સ જે છે એની અંદર જોઈન્ટ થઈ જાઓ. ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનથી આ જોઈન્ટ થવાય છે. અને સાથે કોર્સની વધારે માહિતી માટે થઈને આપણો વોટ્સએપ નંબર 7046222254 ઉપર સંપર્ક કરો. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્નપત્ર નંબર 4 માં વિભાગ બી માં પ્રશ્ન નંબર પહોંચ્યા છીએ આપણે 32. હું પહોંચ્યા છીએ 32. દાખલો પૂછ્યો છે બેટા 2 માર્ક્સમાં કે એક વિદ્યુત હીટરના પ્રાપ્તિ સ્થાનમાં 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો પ્રવાહ કેટલો ખેંચશે? બરોબર? હવે આ દાખલાની સમજૂતી પહેલા જે અહીં આપી છે એ જોઈ લઈએ. જો પહેલામાં તમને V અને I નું મૂલ્ય આપ્યું છે. તમારે અવરોધ શોધવાનો છે. V તમને આપ્યો છે 60, I તમને આપેલું છે 4. ભાગાકાર કરો 15 ચોક 60. એટલે અવરોધની કિંમત તમને કેટલી મળી ગઈ? 15. હવે ઈ અવરોધ 15 નો ઉપયોગ કરીને અહીંયા તમે સૂત્ર મૂકો, કારણ કે તમને અહીંયા પ્રવાહ શોધવાનો કીધું તો કે ઓહમના નિયમ મુજબ V બરાબર IR. V બરાબર IR માં I ને સૂત્રનો કરતા બનાવો એટલે V upon R થયું. હવે બીજા કિસ્સામાં તમને શું કીધું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કરવામાં આવે છે? 120 વોલ્ટ. બરાબર? અવરોધ કેટલો તમને મળ્યો? 15. 120 ભાગ્યા 15 કરો એટલે જવાબ આવે 8 એમ્પિયર. પણ આ બહુ લાંબુ છે. હેલું કરવું હોય તો કઈ રીતે કરી શકાય? જોવો તમને બીજી રીત ખાલી વાત કરું તમને. ચાલો બીજી રીતમાં કઈક એવું છે કે તમને જુઓ પહેલા શું કીધું કે 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 60 વોલ્ટ. એટલે તમે સમજો કે 60 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળે છે. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીને ડબલ કરી દીધો એટલે કે 120 કરી દીધો તો ત્યારે પ્રવાહ કેટલો થાય એ શોધવાનું છે. એટલે યાદ રાખજો ઓહમનો નિયમ છે ને V બરાબર IR. તો આ V બરાબર IR ની અંદર V અને I છે ને એકબીજાના સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે V વધે તો I વધે, સરખું જ વધે. તમે આ જુઓ V પહેલા 60 હતો, 60 નો સીધો ડબલ 120 થઈ ગયો. તો અહીંયા 4 ગુણ્યા 2 કરો ને તો સીધો જવાબ આવી જાય 8 એમ્પિયર. આ એક રીત. બરાબર? બીજી રીત શું છે? ત્રિરાશિ માંડો કે 60 વોલ્ટે 40 એમ્પિયર પ્રવાહ છે તો 120 કેટલા? આ બેનો ગુણાકાર કરો. બરાબર? તો કે 120 ગુણ્યા 4 ભાગ્યા કેટલા કરશું? 60. એક એક મીંડું ઉડી ગયું. બરાબર? 6 એકા 6, 6 દુ 12. 2 ગુણ્યા 4 કરો, જવાબ શું આવી ગયો? 8 એમ્પિયર. પ્રવાહ કેટલો આવ્યો? 8 એમ્પિયર લ્યો. એટલે બનતા સુધી દાખલાઓ ઈઝી બને, હેલા બને એ રીતે આપણે ગણવાના. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 33. ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો. પ્રકરણ નંબર 12 નો પ્રશ્ન. ઉપયોગો શું છે? તો કે સૌથી પહેલો ઉપયોગ કે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર વગેરે જેવા વિદ્યુત ઉપકરણોની અંદર કરવામાં આવે છે. બીજો લોખંડનો પાટડો જેવી ભારે વસ્તુને ઊંચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? ત્યારબાદ શરીરમાં પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક આપણે પડ્યા હોય, વાગ્યું હોય તો લોખંડના નાના નાના સૂક્ષ્મ કણો જે છે, નાની નાની રંધ જે છે આપણા શરીરની અંદર કહેવાય ને કે શરીરની અંદર ખૂંટી ગઈ હોય અથવા તો રહી ગઈ હોય
તો એને બહાર કાઢવી જરૂરી છે. જો બહાર ના કાઢીએ તો એનાથી પાક થાય અને આપણા શરીરની અંદર તકલીફ વધે. તેનો બહાર કાઢવા માટે પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે. તો એકદમ ઈઝી ઉપયોગો હતા. 3 ઉપયોગો આપણે જોયા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો. પ્રકરણ નંબર જે છે ને 13 નો પ્રશ્ન, અને પ્રકરણ નંબર 13 છે ને એ પાકું કરી જ નાખજો ભાઈ. એમાંથી ઘણું બધું આપણે પૂછાય છે. વિઘટકોની ભૂમિકા શું છે નિવસન તંત્રમાં? તો કે જવાબમાં લખીએ કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને શું કહેવામાં આવે છે? વિઘટકો. વનસ્પતિ હોય અથવા તો કોઈ પણ પ્રાણીઓ હોય, મૃત્યુ પામે પછી એના દેહનો શું થાય? એનો દેહ તો એને પડ્યો રહ્યો, બરોબર. બીજું, જે કાંઈ પણ સજીવો છે એ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરે છે, તો આ ઉત્સર્ગ દ્રવ્યોનું શું થાય? તો એ બધાય ઉપર જે આધાર રાખે છે, જેનો ખોરાક તરીકે લોકો ઉપયોગ કરે છે, એવા સજીવોને શું કહેવામાં આવે? વિઘટકો. એટલે બીજું કે આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે એક તો એનો નિકાલ થઈ જાય, જે કચરા સ્વરૂપે છે. બીજો મુદ્દો એવો કીધો કે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જે છે એ પણ વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રાવકોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે, અને આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્વારા ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવવામાં આવે છે. જે કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે છે, અને આ સરળ અકાર્બનિક દ્રવ્યો જે છે એ ફરીવાર વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિ એમાંથી પોષણ મેળવે છે. તો જે મતલબમાં દ્રવ્યો એ આપણા નિવસન તંત્રમાં નુકસાનકારક હતા, જેનો નિકાલ નતો થઈ શકે એમ, તો એને જે છે એ આ વિઘટકોએ એનો નિકાલ કર્યો. અને આ વિઘટકો છે ને એમાંથી એક MCQ બહુ પૂછાય છે કે ખાલી જગ્યાએ નિવસન તંત્રના સફાઈ કામદારો છે. આવો પ્રશ્ન તમે ક્યાંક ને ક્યાંક જોશો તો એની અંદર જવાબની અંદર આવશે બેટા વિઘટકો. કારણ કે નિવસન તંત્રને સાફ સફાઈ કરવાનું કામ કરે છે. બરોબર. આ પ્રશ્ન હું બોલ્યો એ યાદ રાખજો. ચાલો ત્યાર પછી વાત કરીએ. પ્રશ્ન નંબર 35 છે કે આહાર શૃંખલા એટલે શું સમજાવો. જો પ્રકરણ નંબર 13 છે ને એ તમને આઈડિયા આવી ગયો છે. આમ બહુ અગત્યનું છે એટલે એમાંથી વાંચવા જ મળજો. જેટલું પ્રકરણ નંબર 13 આવડતું હશે એટલું ફાયદામાં છીએ આપણે. બરોબર. ચાલો. સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્રમાં આગવી એક આહાર શૃંખલા ધરાવે છે. કુદરતમાં પ્રાણીઓ આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ અને જટિલતામાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા તો વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, અને અનેક પ્રકારના સજીવોનો પોતે પણ આહાર બને છે. આમ જે છે આહાર શૃંખલા અને એમની એકબીજાની આહાર શૃંખલા વચ્ચે આંતર સંબંધો સ્થાપિત થાય છે. કે આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે, અને આમ આહાર શૃંખલાઓની શાખાઓ એક જાળી સ્વરૂપ રચના બનાવે છે, જેને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે નિવસન તંત્રની અંદર રહેતા દરેક સજીવો જે છે એ આહાર માટે એકબીજા ઉપર આધાર રાખે છે. હવે પોતે કદાચ 2-3 સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એ સજીવ પોતે પણ પાછો ઉપરના 2-3 સજીવનો ખોરાક હોય. એટલે આમ આહાર શૃંખલા જે સીધી લાઈનમાં રહેલા સજીવો છે એના કારણે બાજુમાં રહેલી આહાર શૃંખલાની વચ્ચેના સજીવો વચ્ચે આંતર સંબંધો સ્થપાય છે, જેનાથી એક શાખાયુક્ત જાળીદાર રચના બને છે, જેને આહાર જાળ તરીકે આપણે ઓળખીએ છીએ. આ 2 માર્ક્સની અંદર તમને એટલી વસ્તુ પૂછેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે 36મો કે નીચે આપેલી હૃદયની અંતસ્થ રચનાની આકૃતિમાંથી ABC અને E ભાગોના નામ લખો. બરાબર. પ્રકરણ નંબર 5 નો પ્રશ્ન છે. હૃદયની આકૃતિ આપી છે, એમાં તમને કીધું છે અહીંયા A આપ્યો, આપણને બધાને ખબર છે આ કયું છે તો કે જમણું ક્ષેપક છે. ત્યારબાદ E એટલે શું તો કે જમણું કર્ણક. ત્યારબાદ B એટલે તો કે ડાબું ક્ષેપક, અને આ C જે અહીંથી ક્યાં જાય છે? ફેફસા તરફ જાય છે. એને શું કહેવામાં આવે? ફૂફૂસીય ધમની કહેવામાં આવે. કે જે ધમની હોવા છતાં જમણા કર્ણકમાંથી આવતું અશુદ્ધ રુધિર જે છે એનું વહન કરાવી ફેફસા સુધી શુદ્ધ કરવા માટે લઈ જાય છે.
હવે આવું લખવાના 2 માર્ક લો, 4 નામ લખો 2 માર્ક રોકડા લઈ જાઓ. ખ્યાલ આવ્યો? તો આ 36મો પ્રશ્ન હતો. ત્યાર પછી 37મો પ્રશ્ન આપણને આપ્યો છે કે એક સુરેખ વિદ્યુત પ્રવાહધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે લટકાવવામાં આવે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. અવાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ તથા નિયમ જણાવો. બરોબર. હવે એની અંદર કયો તો કે ભાઈ આમાં છે ને ચુંબકીય ક્ષેત્ર જે છે ને વાહક તારને તમે એવી રીતે ઊભો રાખો, એવી દિશામાં રાખો કે એનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે હોય. હવે લંબ રૂપે એટલે આમ હોય, અને લંબ કહેવાય. બરોબર. તો આ લંબ રૂપે શું થાય? આમ મૂકું તો જો આ જમણા હાથના અંગૂઠાનો નિયમ થયો. એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે લંબ રૂપે થયું, ભલે એની દિશા ગોળ થાય પણ થયું તો લંબ રૂપે ને. તો જમણા હાથના અંગૂઠાના નિયમની વાત છે. આમ ને આમ કાન પકડાયો છે. પ્રશ્ન 3-4 લીટીનો આપી દીધો એટલે આપણે હેપ થાય કે હાલ એટલે આવું કઈ ભણ્યા જ નથી. પણ બેટા જમણા હાથના અંગૂઠાના નિયમની વાત થાય છે. જો કે તમે કલ્પના કરો કે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન જે છે કરે. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. હવે આમાં તમારો અંગૂઠો છે આની એવી રીતે પકડો કે એ વિદ્યુત પ્રવાહની દિશા જે છે એનું નિર્દેશન કરે. એટલે વિદ્યુત પ્રવાહ દિશાનું નિર્દેશન કર્યું. બરોબર. તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે અને આ નિયમને જમણા હાથના અંગૂઠાનો નિયમ, આ જમણા હાથના અંગૂઠાનો નિયમ હતો. લ્યો, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે લંબ રૂપે થઈ ગયું. કામ પતી ગયું. બરોબર. તો આવો સરસ મજાનો 3-4 લીટીનો નિયમ તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે. આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર 4 જે છે એનો સેક્શન બી અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આવી વિજ્ઞાનની તમામ અપડેટ્સ મેળવવા માટે થઈને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશું. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવાનો નંબર અને સાથે સાથે જે કોર્સની આપણે વાત કરી હતી એ કોર્સની વધારે માહિતી માટેનો નંબર છે 7046222254. તો આ તમારા માટે પ્રશ્નપત્ર નંબર 4 નો સેક્શન 2 પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 5 અને એના સેક્શન 2 નું સોલ્યુશન લઈને આવશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.